અંકલેશ્વરમાં છેલ્લા 4 દિવસ દરમિયાન 6 થી વધુ ચોરીની ઘટના સામે આવી છે। અંકલેશ્વર શહેર એ ડિવિઝન વિસ્તારમાં જૂના દીવા રોડ પર આવેલ મહાવીરનગરમાં રહેતા કલાવતી પરમાર પતિની સારવાર અર્થે હોસ્પિટલમાં રોકાયા હતા। દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી 1 લાખ ઉપરાંતની ચોરી કરી હતી। પોલીસે ચોરીની ફરિયાદ બાદ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। નોંધનીય છે કે દીવા રોડ પર 2 દિવસ અગાઉ જ 7 થી 8 તસ્કરો એક સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। ત્યારથી જ દીવા રોડ પર આવેલ સોસાયટીઓના રહીશોમાં ભય ફેલાયો છે। અમે મારા હસબન્ડને દવા કંપનીમાંથી ફોન આવ્યો કે એમને ખેંચ આવી છે તો ઇમરજન્સીમાં દવાખાને દાખલ કર્યા છે તો ફેમિલીને આવવું પડશે તો અમે 27 તારીખે 3:30 વાગે દવાખાને ગયા અને રાત્રે મારા ઘરમાં આ બનાવ બની ગયો તેની અમને કંઈ ખબર નથી। કાલે 28 તારીખે સવારે ચોરીમાં 2 ચેન, 2 તોલાની એક ચેન, 1 તોલાની ચેન, 4 જોડી મારી સોનાની બુટ્ટી, 2 જોડી સાંકળા મારા અને મારી છોકરીના, એના પપ્પાની લક્કી, મારા છોકરાની એ કંડોળી ને પોલીસ આવેલા તપાસ કરીને ગઈ। હવે અમારી એ જ માંગણી છે કે મારી બહુ જ ગરીબ પરિસ્થિતિ છે। મારા હસબન્ડ કોન્ટ્રાક્ટ પર નોકરી કરે છે અને મારું જે ગયું છે તે મને પાછો પાવે જ મારી અરજ છે।